મેડમ, પંચકર્મમાં વિરેચન એટલે શું અને તે કોને કરાવી શકાય? એક્સેલન્ટ ક્વેશ્ચન. પંચકર્મ એટલે શું તે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. આજે પંચકર્મમાં વિરેચન એટલે શું તે આજે વિસ્તારથી જોઈએ. વિરેચન એટલે સાદી ભાષામાં કહીએ તો ઝાડા કરાવવા. શરીરમાં જે વધારાનું પિત્ત છે તેને દૂર કરવાની ક્રિયા એટલે વિરેચન, જેની અંદર શરૂઆતમાં સ્નેહપાન એટલે કે ઘી પીવડાવવાનું હોય છે. ત્યારબાદ 2 દિવસ ફૂલ બોડી મસાજ અને સ્ટીમ કરાવ્યા પછી હોસ્પિટલમાં 1 દિવસ એડમિટ કરી ઉકાળો આપીને ઝાડા કરાવવાના હોય છે. કોને કરાવવું જોઈએ? નંબર 1, જેમને વારંવાર એસિડિટી થાય છે, જેમને ખાટા ઓડકાર આવે છે, પેટમાં બળતરા થાય છે અને વારંવાર એન્ટાસિડ લેવી પડે છે, એટલે કે એસિડિટીની દવા લેવી પડે છે, તેવા લોકોએ ખાસ કરાવવું જોઈએ. નંબર 2, જેમને ખીલની સમસ્યા છે, જેમને પેટનો દુખાવો છે, કબજિયાત રહે છે, તેમને પણ વિરેચન કરાવી શકાય. નંબર 3, જે બહેનોને વારંવાર કસવું આવડે એટલે કે મિસકેરેજ થઈ જાય છે, બાળક રેખા રાખવામાં તકલીફ પડતી હોય, તેવા બહેનોએ બ્લડ પ્યોરિફિકેશન અને બોડી પ્યોરિફિકેશન માટે આ ટ્રીટમેન્ટ ખાસ કરાવવી જોઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂર કરજો અને અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ.